વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ થઈ ગઈ છે, પણ આ નવી સુવિધા નવા નિયમની સાથે આવશે. હાય, હું છું હેલી. વંદે ભારત સ્લીપર એ ઓવરનાઇટ ટ્રાવેલ અને લોંગ ડિસ્ટન્સ માટે ડિઝાઇન કરવામાં આવી છે. ફાસ્ટ, મોડર્ન અને કમ્ફર્ટેબલ સ્લીપર કોચીસની સાથે, પણ આ નવા કમ્ફર્ટ તમને નવા નિયમોની સાથે મળશે. તો જો તમે ટિકિટ કેન્સલેશન 72 કલાકની પહેલાં કરાવો છો તો 25% અમાઉન્ટ કટ થયા પછી તમને અમાઉન્ટ મળશે. 72 કલાકથી 8 કલાકની વચ્ચે જો તમે તમારી ટિકિટ કેન્સલ કરાવો છો તો તમને એનું 50% રિફંડ મળશે. અને 8 જ કલાક બાકી હોય તમારી જર્નીને અને એવામાં તમે ટિકિટ કેન્સલ કરાવો છો તો તમને કોઈ પણ રિફંડ નહીં મળે. તો વંદે ભારત સ્લીપિંગમાં આરએસી કે વેઇટિંગ ટિકિટ્સ અવેલેબલ નથી. અહીંયા તમને ખાલી કન્ફર્મ ટિકિટ્સ જ મળશે. વંદે ભારત સ્લીપરમાં જો તમે ટ્રાવેલ કરો છો ને તો તમે 200 કિલોમીટર કે 250 કિલોમીટર ગમે તેટલા કિલોમીટર ટ્રાવેલ કરવાના હો, પણ તમારે મિનિમમ 400 કિલોમીટરનું ભાડું તો ચૂકવવું જ પડશે. તો પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન 22 જાન્યુઆરીએ શરૂ થવાની છે, જે હાવરાથી ગુવાહાટી સુધીની છે. અને હાલ એ ગુજરાતમાં ક્યારે શરૂ થશે એની પર્ટિક્યુલર કોઈ ઇન્ફોર્મેશન નથી, પણ યસ, ફ્યુચરમાં ગુજરાતમાં પણ શરૂ થઈ શકે એના ચાન્સીસ હાઈ છે. અને બુકિંગ શરૂ થયાના 24 કલાકની અંદર જ બધી જ ટિકિટ્સ સોલ્ડ આઉટ થઈ ગઈ હતી. તો જો હવે વંદે ભારત સ્લીપર આપણા ગુજરાતમાં શરૂ થાય તો શું તમે એમાં ટ્રાવેલ કરવાનું પસંદ કરશો? હા તો કેમ, અને ના તો કેમ? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો ચોક્કસથી કરી લેજો.